અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ મંદિરે તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. તેવામાં આ વર્ષે પ્રથમવાર ભગવાનને ધરાવવામાં આવતા મામેરાની શોભાયાત્રા નીકળશે. 23 જૂનના રોજ નીકળનારી શોભાયાત્રા 4 કિલોમીટર જેટલી લાંબી હશે, જેમાં અંદાજે 10,000થી પણ વધુ ભક્તો ભાગ લેશે. ભગવાન જગન્નાથનું મામેરું ભરવા માટે પ્રથમવાર પાલડી અને વાસણાના ભક્તોને યજમાન પદ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો અમદાવાદની જગન્નાથજીની શોભાયાત્રા રથયાત્રા કે જે ભવ્ય હોય છે, લોકો દૂર દૂરથી આ રથયાત્રામાં ભાગ લેવા માટે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા હોય છે. 148મી આ રથયાત્રા જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે પહેલી વખત ભગવાનને ધરાવવામાં આવતા મામેરાની શોભાયાત્રા નીકળવાની છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે. શુભમ, રથયાત્રાને લઈને લોકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વખતે તો ઉત્સાહ વધારે હશે એ પણ સ્વાભાવિક છે, કારણ કે આ વખતે પ્રથમવાર ભગવાનને ધરાવવામાં આવતા મામેરાની શોભાયાત્રા નીકળવાની છે. કેવી છે તૈયારીઓ, કેવો છે ઉત્સાહ? ચોક્કસ વાત કરવામાં આવે તો જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તડામાર તૈયારીઓ છે એ ચાલી રહી છે. ખાસ કરીને જગન્નાથ મંદિર હોય, પોસાળ હોય, આ તમામ જગ્યા ઉપર છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક 148મી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે સૌપ્રથમ વખત આ ઇતિહાસની અંદર મોસાળની અંદરથી છે તે 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા છે તે આ વખતે છે તે નીકળવા જઈ રહી છે. પણ આ શોભાયાત્રાને લઈ અને જે ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. મામેરા માટે પ્રથમ વખત પાલડી અને વાસણા વિસ્તારમાં રહેતા જે યજમાન છે તેમને મોકો મળ્યો છે, જેને લઈ તે પરિવારોમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી યજમાન પરિવારો પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી 11 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની જળ યાત્રા છે અને ત્યારબાદ 23 જૂને છે તે મામેરા માટેની 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા છે તે એક વખત નીકળવા જઈ રહી છે. ખાસ કરીને શોભાયાત્રામાં 10,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ છે તે જોડાવા જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આગામી 27 તારીખે જે જગન્નાથજી રથયાત્રા નીકળે તે પૂર્વે જ અમદાવાદમાં અત્યારથી જ ક્યાંક ને ક્યાંક ભગવાન જગન્નાથની રથયાત્રાને એક ભક્તિમય માહોલ છે, એક ઉલ્લાસભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી શુભમ, માહિતી બદલ આભાર.